હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું 4થી અને 5મી નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પછી તે એસટીઆઈની પરીક્ષા હોય કે પછી તલાટીની પરીક્ષા હોય કે કોઈ પણ ગુજરાત સરકારની પરીક્ષા હોય. પરંતુ એ પહેલાં વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવો પડશે, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. મને ખબર છે કે તમને સૌને મોટા મોટા ક્લાસીસવાળાનું એટ્રેક્શન રહે છે અને મેં જોયું છે કે એ લોકો બેફિઝૂલ વસ્તુ પણ અંદર એડ કરી લે છે વિડીયોની લેન્થ વધારવા માટે. ઘણા બધા ફેમસ છે એ, પરંતુ અહીં તમને એકદમ ટુ ધ પોઈન્ટ માહિતી મળશે. તો વિડીયોની શરૂઆતને અને અંત સુધી તમે જોશો ને તો જ તમે ખ્યાલ આવશે. તમે કોઈ પણ બુકને બહારથી જજ ના કરી શકો. તમે પૂરી જોશો તો તમને ખ્યાલ આવી જશે, પરંતુ એના માટે શું કરવું પડશે? તમારે વિડીયોને જોવો પડશે. વિડીયોની પીડીએફ તો તમને ચોક્કસથી મળી જશે, ખરું ને? હવે તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા, વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે સૌ જ્યારે પણ મારા વિડીયોઝ જોયા હશે ને એમને ખ્યાલ આવી જશે કે તલાટીની પરીક્ષામાં કેટલું બધું કરંટ અફેર આવેલું છે. ઇવન ડીવાયએસઓની પરીક્ષામાં પણ મેં તમને કરાવ્યું છે, એમાંથી ઘણું આવ્યું છે. તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ છે કે મને પણ ઇન્સ્પિરેશન આપતા રહો. તો ચાલો શરૂઆત કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: ભારતીય નૌસેના અને વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ત્રિસેવા અભ્યાસનું નામ શું છે? ત્રિશુલ, ત્રિનેત્ર, ત્રિવેણી કે ઉપરના બધા? બોલો. અત્યારે હાલની વાત ચાલે છે, રાઈટ? તાજેતરમાં. તો ત્રિશુલ શું છે? ઓપ્શન એ ત્રિશુલ. દેન પશ્ચિમી નૌસેના કમાન્ડનું મુખ્યાલય ત્રણેય સેના સાથે મળીને તેનું સંચાલન કરશે. હવે તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે પશ્ચિમી નૌસેના કમાન્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે. બરાબર છે. આ યુદ્ધ અભ્યાસમાં શું આવશે? તો ગુજરાતના ક્રીક, રાજસ્થાનના રણની સાથે ઉત્તરી અરબ સાગરમાં એમ્ફીબીસ ઓપરેશન સહિત સમુદ્રી અભિયાન પણ સામેલ કરવામાં આવશે. સેનાની દક્ષિણ કમાન્ડ, પશ્ચિમ નૌસેના કમાન્ડ, દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ આ અભ્યાસમાં પ્રમુખ રૂપે ભાગ લેશે. આઈસીજી, બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સી પણ ભાગ લેશે. બધી સેનાનો તાલમેલ બેસાડવાનો હેતુ છે. એમ્ફીબીસ હેઠળ લેન્ડિંગ પ્લેટફોર્મ, ડોક આઈએનએસ જલાશ્વ અને લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી વેસલ્સ પણ સામેલ છે. હવે એક વાતને સમજો. જો મારા ગળું પણ ખરાબ છે, તબિયત નથી સારી રહેતી, તો પણ હું તમારા માટે લઈને આવું છું પ્રોપર તૈયારી કરીને. તો તમે એક લાઈક આપી તો શકો છો ને મને, રાઈટ? તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જ્યારે પણ આર્મીના વિશે કે ભારતીય રક્ષા સાથે કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય એ દરેક વસ્તુ અહીં એક્ઝામમાં આપણી આવશે, રાઈટ? એ પછી મિસાઇલ ટેકનોલોજીથી લઈને યુદ્ધ અભ્યાસ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે: પ્રથમવાર શેખો ભારતીય વાયુસેના મેરેથોન ક્યાં યોજવામાં આવી? વાયુસેના દ્વારા. બરાબર. ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ચંદીગઢ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી એકતાનગર. યુનિટી રન એકતાનગરમાં આવે છે. એના વિશે આપણે પછી માહિતી લઈશું. હજુ પણ મારી પાસે બહુ બધા મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. પરંતુ તમે લાઈક આપશો, જોડાયેલા રહેશો ને તો જ હું તમને આપીશ. આઈ નો કે તમને બીજે બધેથી પણ મળશે, પરંતુ હું તમને જરૂરી ડેટા જ આપીશ. ત્યાં તમને બિનજરૂરી ડેટા પણ મળશે, પરંતુ હું તમને ફક્ત ને ફક્ત જેટલો ડેટા જરૂરી છે એટલો જ શોર્ટ આઉટ કરીને આપીશ. ચલો, અહીં આપણો જવાબ શું આવશે? શેખો મેરેથોન તો નવી દિલ્હીમાં, જેમાં ફિટનેસ, વીરતા, પિતાની વીરતા અને ગૌરવના દર્શન થશે. નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. 12,000થી વધુ દોડવીરો અને 46 એરફોર્સ સ્ટેશનથી 45,000થી વધુ લોકો જોડાયા હતા. અહીંયા તમારો એમસીક્યુ આવી રીતના બનતો હોય છે. કુલ 3 ભાગમાં આયોજન થયું હતું. કેવું? તો કેટલા? 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21. એટલે કે મેરેથોન કેટલા કિલોમીટરની હતી? 3 પાર્ટમાં, 5, 10 અને 21. અહીંયા હું તમને પીડીએફમાં સુધારીને આપી દઈશ. મુખ્ય મહેમાન તો સીડીએસ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હતા. હવે વિશેષતા શું હતી આમાં? તો એર ચીફ માર્શલ એપીસી પોતે પણ આમાં જોડાયા હતા. બરાબર છે.
એની મુખ્ય વિશેષતા શું રહી હતી આની આ દોડની શેખોની? તો આપણા ચીફ માર્શલ પોતે પણ એમાં જોડાયા હતા, રાઈટ? એટલા માટે એ અગત્યની બની જાય છે. એપી સિંહ, બરાબર યાદ રાખજો. પીડીએફમાં હું તમને સરખું સુધારીને આપી દઈશ. એપીસી આવ્યું છે, સિંહ લખવાનું રહી ગયું છે એટલે, રાઈટ? 21 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો હતો. નિર્મલજીતસિંહ શેખોના નામ પરથી એનું આયોજન કરવામાં આવે છે. તેમજ ઓપરેશન સફેદ સાગરનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તો આ ખૂબ અગત્યનું છે જ્યારે કોઈ વસ્તુ પ્રથમ વખત થતી હોય અને વાયુસેના સાથે જોડાયેલું છે એટલા માટે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? બતાવો. ઓપ્શન એ સૂર્યકાંત, ઓપ્શન બી સંજય ગર્ગ, ઓપ્શન સી અમુલ મજમુદાર કે ઓપ્શન ડી મનસુખ માંડવિયા? ચલો, એ આપણો જવાબ આવશે ઓપ્શન બી સંજય ગર્ગ. અમુલ મજમુદાર કોણ છે? તો મહિલા ક્રિકેટ ટીમના કોચ છે, રાઈટ? તો તમારે મને બરાબર. અને સૂર્યકાંત તો આપણા 53માં કોણ છે? 53માં CGI છે, બરાબર? હવે આપણે આગળ જોઈશું ભારતીય માનાંક બ્યુરો. ગુજરાતીમાં શું કહે છે? ભારતીય માનાંક બ્યુરોના ડિરેક્ટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. 1994ના કેરળના અધિકારી છે. આ પહેલા તેમણે શું કરેલું છે? તો કૃષિ અને સંશોધન શિક્ષણ વિભાગમાં સચિવ અને ICARના પણ સચિવ રહી ચૂક્યા છે, રાઈટ? અને હા, 1987માં BISની સ્થાપના થઈ હતી, એ યાદ રાખી લેજો. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર પૂરું નામ છે, રાઈટ? 16 જુલાઈ 1929ના રોજ ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે તેની સ્થાપના થઈ હતી. ત્યારે સોસાયટી રજિસ્ટ્રેશન હેઠળ 1966 હેઠળના રોયલ કમિશન એગ્રીકલ્ચર અહેવાલ અનુસાર એક રજિસ્ટર્ડ સોસાયટી હતી. 1965માં તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામ મળ્યું છે. આ બધું તમારે યાદ રાખી લેવાનું છે. હવે ખૂબ અગત્યનું ક્વેશ્ચન છે. બીજી સામાજિક વિકાસ સમિટ ક્યાં યોજાઈ? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી કતાર. ઓપ્શન ડી કતાર, રાઈટ? કતરના દોહામાં મનસુખ માંડવિયાએ પ્રતિનિધિત્વ કર્યું. સામાજિક વિકાસના 3 સ્તંભને મજબૂત બનાવવું, ગરીબી નાબૂદી અને સંપૂર્ણ તેમજ ઉત્પાદક રોજગાર અને બધા માટે યોગ્ય કાર્ય અને સામાજિક સમાવેશ વિષય પર આયોજિત હતી, બરાબર છે? હવે ભારતે ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર સુધારો હાંસલ કર્યો છે, બરાબર? અહીંયા લખાઈ ગયું, ખોટું છે, બરાબર? ગરીબી ઘટાડવા માટે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલી છે, બરાબર? 2021થી 23 વચ્ચે 248 મિલિયન ભારતીય લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢવામાં આવે છે. 22-23માં આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાનો નીચે જીવતા લોકોનો હિસ્સો ફક્ત 2.3% જ રહ્યો છે. હવે આ આંકડા આપણે માનવું કે ના માનવું એ આપણને ખબર છે કે ફેક્ટ ના હોઈ શકે આટલી, પરંતુ સરકારી આંકડા છે તો આપણે માની લેવાનું અને યાદ રાખવાનું. કારણ કે DYSO જેવી કે STI જેવી એક્ઝામ હોય તો હંમેશા આંકડાઓની રમત રમાય છે, એટલા માટે. 5 નવેમ્બરના રોજ ગરીબીમાંથી બહાર નીકળવાના માર્ગ, છેલ્લા માઇલને સશક્તિકરણ, ભારતનો અનુભવ વિશે નીતિ આયોગ દ્વારા આયોજિત એક સમિટ હશે, બરાબર? આ સહેલી નથી, સમિટ આવશે. 1995ના કોપનહેગ સમિટમાં ગરીબી નાબૂદી, ઉત્પાદક રોજગાર, આ સામાજિક સમાવેશની આગળ વધારવાના વૈશ્વિક પ્રયત્નમાં આ ઇવેન્ટ એક ભાગ ભજવશે, બરાબર છે? હવે આગળ
નીચે આપેલા કયા દિવસને ઇન્ટરનેશનલ ડી ને પણ ડે ફોર બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 નવેમ્બર, ઓપ્શન બી 2 નવેમ્બર, ઓપ્શન સી 3 નવેમ્બર, ઓપ્શન ડી 4 નવેમ્બર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 3 નવેમ્બર. 2022થી 3 નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. 3 નવેમ્બર. પર્યાવરણને લગતા બધા જ દિવસો મેં તમને એક વખત કરાવ્યા છે, તો તમારે એ પણ જોઈ લેવા. ભારતમાં હાલ 18 બાયોસ્ફિયર રિઝર્વ છે, જે 91,425 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. હવે તમને ખ્યાલ છે, ભારતના પૂછે તો 18 અને ભારતના કેટલા બાયોસ્ફિયર યુનેસ્કોના બાયોસ્ફિયરમાં છે તો 13મું હમણાં જ એડ થયું છે અને સૌથી ઊંચાઈ ઉપર આવેલું છે, હિમાચલ પ્રદેશનું, બરાબર, કોલ્ડ ડેઝર્ટ. હવે વિશ્વમાં 260 મિલિયનથી વધુ લોકો બાયોસ્ફિયર રિઝર્વમાં રહે છે. આ સાઇટ 7 મિલિયનથી વધારે ચોરસ કિલોમીટરથી વધારે એરિયા મૂકે છે અને પૃથ્વીનું રક્ષણ પણ કરે છે. બરાબર છે. યુનેસ્કોએ મેન એન્ડ ધ બાયોસ્ફિયર પ્રોગ્રામ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્થળે માન્યતા પ્રાપ્ત દરિયાઈ ક્ષેત્ર, કોસ્ટલ ઇકોસિસ્ટમ અને ટેરેસ્ટ્રીયલ બોડીનો સમાવેશ કર્યો છે. હવે તમને સિમ્પલ પ્રશ્ન પૂછી શકે છે કે યુનેસ્કોના બાયોસ્ફિયર રિઝર્વમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? દરિયાઈ કોસ્ટલ ઇકોસિસ્ટમ, કોસ્ટલ લાઇન એટલે કે દરિયાઈ ક્ષેત્ર, અને ટેરેસ્ટ્રીયલ બોડી અને ઉપરના બધા. તો આ પ્રશ્ન આવી રીતના બનશે, બરાબર. ચાલો, યુનેસ્કો દ્વારા નિર્મિત વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ થવા માટે પહેલા અમુક ચોક્કસ માપદંડોને અનુસરવા પડે છે અને અનુસર્યા બાદ જ તેમાં સ્થાન મળે છે, બરાબર. હવે વિશ્વમાં 26 કરોડથી વધુ બાયોસ્ફિયર લોકો રિઝર્વમાં રહે છે અને ઘેરાવો 70 લાખ વર્ગ કિલોમીટરથી વધુ છે. હવે ભારતના બાયોસ્ફિયર રિઝર્વ એનું મેં તમને ઓથેન્ટિક પ્રૂફ આપ્યું છે, જે PIBમાં પ્રસિદ્ધ થયું છે. અને વિશ્વમાં 136 દેશોમાંથી 784થી વધુ બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે, એ પણ મેં તમને આપી દીધું છે, બરાબર છે, જે 7.6 મિલિયનમાં છે, બરાબર. કઈ રમતના 100 વર્ષ પૂરા થવા પર રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભવ્ય ઉજવણીની જાહેરાત કરી? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી ચેસ, ઓપ્શન સી ક્રિકેટ, ઓપ્શન ડી પોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ હોકી. ડન. 1925થી 2025. બસ સિમ્પલ આટલું યાદ રાખવાનું છે. અને મહિલાઓની હોકીને પ્રમોટ કરવા અસ્મિતા હોકી લીગ પણ યોજાય છે. આમાં વધારે ડીપમાં જવાની જરૂર નથી. દેશનું પ્રથમ એક્સ્ટ્રીમ પોવર્ટી ફ્રી એટલે કે ગરીબી ફ્રી અત્યંત ગરીબી મુક્ત રાજ્ય કયું બન્યું છે? નવી દિલ્હી, ચંદીગઢ, કેરળ કે તમિલનાડુ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેરળ. હું તમને કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર કરાવીશ, બરાબર. તો તમારે મને લાઈક આપવી જોઈએ, એવું નથી લાગતું? બીજા બધા કેટલું બધું ટાઈમ વેસ્ટ કરે છે એક્સ્ટ્રા લેક્ચર્સ આપીને, બરાબર છે. તો નીતિ આયોગના રિપોર્ટ મુજબ ત્યાં ગરીબીનો દર 0.7% છે. કેરળે સર્વેક્ષણ દરમિયાન 64,006 અતિ ગરીબ પરિવારને ઓળખીને ભોજન, સ્વાસ્થ્ય, આજીવિકા અને આવાસ પૂરા પાડ્યા. ઓળખ કાર્ડ જેવા ન હોય તો એમને એ પૂરા પાડ્યા, જેથી સરકારી યોજનાઓથી લાભ લઈ શકે. અને આ રીતે તેમણે ગરીબી દૂર કરવામાં અગત્યના પગલાં ભર્યા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, આવનારી પરીક્ષામાં આ પ્રશ્ન લખી રાખો, 7 સ્ટાર કે આવશે. GSAT-7R સેટેલાઇટને કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ PSLV-58, GSLV-MK2, SSLV-D2 કે LMV-M5? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી LMV-M5. ડન. તો બિલકુલ પણ ભૂલતા નહીં. હવે તમને ખ્યાલ જ હશે, ઈસરોના બાહુબલી સેટેલાઇટ ગણાય છે GSAT-7R. એને બીજું નામ શું છે? CMO-3 છે, બરાબર છે, એ પણ યાદ રાખજો.
વજન કેટલું? 4,400 કિલોગ્રામ. એના કારણે એને બાહુબલી સેટેલાઇટ કહે છે. મલ્ટીબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. હેતુ શું છે? તો ભારતીય નૌસેનાને સુરક્ષિત, ઉચ્ચ ક્ષમતા ધરાવતા વોઇસ, ડેટા અને વિડીયો પૂરા પાડવાના હેતુથી લોન્ચ કરાયું છે. જીટીઓ જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તરતો મુકાયો છે. રાઈટ. હવે જીએસએલવી એ તો તમને ખબર જ છે પૂરું નામ, બરાબર. હવે લોન્ચ વેહિકલ એલએમવીના પોતાની આ 8મી ઉડાન છે અને 7 સફળતાપૂર્વક પૂરી કરી ચૂક્યું છે. એમાં સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક ઇંધણના સંયોજનથી કાર્ય કરે છે. લો અર્થ ઓર્બિટ હોય તો 8,000 કિલોથી પણ વધારે વજન પેલોટ ક્ષમતા ધરાવે છે. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. અને હા, સીએમએસ બીજું નામ છે શેનું? તો જીસેટનું, બરાબર છે, યાદ રાખી લેજો. અને આજનો છેલ્લો પ્રશ્ન, વર્લ્ડ સુનામી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 એપ્રિલ, 8 જૂન, 5 નવેમ્બર કે 21 નવેમ્બર? બોલો. બધા જ ઇમ્પોર્ટન્ટ ડેઝ છે અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. 8 જૂન વર્લ્ડ ઓશન ડે હોય છે, બરાબર, એ હું તમને કહી દઉં. અને 5 નવેમ્બર તો વર્લ્ડ સુનામી ડે. બાકીના 2 દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને ઓશન લાઈફને લગતા છે. તો તમારે મને એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. 2016માં પ્રથમવાર ઉજવાયો હતો. સુનામી જેવી કુદરતી આપત્તિ સામે લોકોને સજ્જ રહેવા શરૂઆત કરવામાં આવી છે. બીટ સુનામી રેડી, ઇન્વેસ્ટ ઇન સુનામી પ્રિપેરનેસ એનો થીમ છે આ વર્ષની. 2022માં યુએન ડિઝાસ્ટર રિસ્ક રેડીનેસ પ્રોગ્રામ હેઠળ ગેટ ટુ હાઈ ગ્રાઉન્ડ અભિયાન પણ ચાલે છે. 2004માં જે હિન્દ મહાસાગરમાં સુનામી આવી હતી એના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જ એના માટે અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા કરંટ અફેરમાં અહીંયા રજા રાખીશું. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ, and thank you for watching my video. Have a nice day, friends.